સુરત ઉત્તરાયણમાં વ્યાજખોરોના ત્રાસથી હીરા વેપારીએ આપઘાત કરી લીધો હતો. હીરા વેપારીએ આપઘાત કરતો વિડીયો બનાવી સમગ્ર હકીકત દર્શાવતા પોલીસે બે વ્યાજખોર ઇસમને ઝડપી કાર્યવાહી શરૂ કરી હતી. સુરતમાં વ્યાજખોરનો આતંક યથાવત જોવા મળ્યો છે. જ્યારે આવા વ્યાજખોરના માનસિક ત્રાસથી કંટાળી હીરા વેપારીનો આપઘાત કરી લેતા સમગ્ર હીરા વેપારીઓમાં ચકચાર મચી ગઈ હતી. તો પોલીસે કાર્યવાહી આધારે આપઘાત કેસમાં બે વ્યાજખોરની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી હતી. પોલીસે વ્યાજખોર સહદેવ બિલાળા અને ડેનિસ સુરતી સામે કાર્યવાહી શરૂ કરી હતી. 11 માર્ચે હીરા વેપારી સંદીપ મિયાણીએ અબ્રામા ખાતે આવેલી તાપી નદી કિનારે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. જે બાદ પરિવારજનોએ સંદીપને તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર બાદ હીરા વેપારી સંદીપનું મોત નીપજ્યું હતું. સંદીપ મિયાણીએ આપઘાત કરતા પહેલા વિડીયો બનાવ્યો હતો, જેમાં વ્યાજ પેટે લીધેલા રૂપિયાની ભરપાઈ નહીં કરી શકતા ડેનિસ સુરતી, સહદેવ બિલાળા અને વિજય નામના ઈસમ સામે માનસિક ત્રાસ આપતા હતા, જેથી કંટાળી આપઘાતનું પગલું ભરી રહ્યો હોવાનો ઉલ્લેખ કર્યો હતો. જ્યારે આ સમગ્ર કેસમાં ઉત્તરાયણ પોલીસે 3 ઇસમો સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી 3 પૈકી 2 આરોપીની ધરપકડ કરી તપાસને તેજ બનાવી હતી.